કોંગ્રેસ બાદ ભાજપમાં ભડકાના એંધાણ જોવા મળી રહ્યા છે। સાણંદના એમએલએ કનુભાઈ પટેલે સીએમ સાથે મુલાકાત કરી કોળી સમાજને મંત્રીમંડળમાં પ્રતિનિધિત્વ આપવા માટેની રજૂઆત કરાઈ। રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસ છોડી ભાજપમાં તેઓ જોડાયા હતા તો મંત્રી પદ આપવાની બાંહેધરી આપવામાં આવી હોવાની પણ ચર્ચા છે। મંત્રી પદ ન મળતા રજૂઆત કરી હોવાની ચર્ચા પણ જોર પકડી રહી છે। સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલે સીએમ સાથે મુલાકાત કરી અને ટૂંક સમયમાં તેઓ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે। કોળી સમાજને મંત્રીમંડળમાં પ્રતિનિધિત્વ મામલે તેમણે રજૂઆત કરી છે તો થોડી જ વારમાં તેઓ પ્રેસ કોન્ફરન્સ કરીને આ તમામ બાબતે સ્પષ્ટતા કરશે। કોંગ્રેસ બાદ હવે ભાજપમાં પણ ભડકાના એંધાણ જોવા મળી રહ્યા છે। ભાજપમાં પણ નારાજગીના સૂર ઉઠી રહ્યા છે। સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલે સીએમ સાથે મુલાકાત કરી છે। ઉલ્લેખનીય છે કે કોળી સમાજને મંત્રીમંડળમાં પ્રતિનિધિત્વ આપવા માટે તેમણે રજૂઆત કરી છે અને ખાસ આ પ્રતિનિધિત્વ મળી રહે તે માટે તેમણે વાતચીત કરી છે। તો કનુભાઈ પટેલે સીએમ સાથે મુલાકાત કરીને આ તમામ બાબતોને લઈને રજૂઆત કરાઈ છે। કોળી સમાજ મામલે રજૂઆત કરાઈ છે। પ્રતિનિધિત્વ આપવા માટે તેમણે કહ્યું છે રાજ્યસભાની ચૂંટણી સમયે તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા અને એ વખતે પણ બાંહેધરી આપવામાં આવી હતી પરંતુ હવે તેમને સંતોષ નથી થઈ રહ્યો। તેમણે જે રજૂઆત કરી હતી તે મામલે ત્યારે વધુ એકવાર ભાજપને આ બાબતને લઈને કહેવામાં આવ્યું છે કનુભાઈ તરફથી તો મંત્રી પદ આપવાની બાંહેધરી આપવામાં હોવાની પણ ચર્ચા ચાલી રહી છે। મંત્રી પદ ન મળતા રજૂઆત કરી હોવાની પણ હાલમાં અટકળો વહેતી થઈ રહી છે। ટૂંક સમયમાં જ તેઓ ખાસ વાતચીત કરવાના છે। મીડિયા સમક્ષ આ બાબતને લઈને તેઓ સ્પષ્ટતા કરશે। કોંગ્રેસમાં આંતરિક વિખવાદ અને નારાજગી બાદ એક ધારાસભ્ય પક્ષ છોડી રહ્યા છે પરંતુ બીજી તરફ હવે ભાજપમાં પણ જે એંધાણ વર્તા રહ્યા છે ભડકાના એંધાણ તો આ મામલે જે મહત્વપૂર્ણ સમાચાર મળ્યા હતા સાણંદના એમએલએના જેમણે રજૂઆત કરી છે સીએમ સાથે તેવી ચર્ચાઓ સામે આવી પરંતુ હવે કનુભાઈ પોતે જ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે અને આ તમામ બાબતોને લઈને સ્પષ્ટતા આપી રહ્યા છે। થોડી જ વારમાં તેઓ પ્રેસ કોન્ફરન્સ કરવાના છે। કોળી સમાજને મંત્રીમંડળમાં પ્રતિનિધિત્વ મામલે તેઓ રજૂઆત કરવાને લઈને જે અટકળો વહેતી થઈ છે તે બાબતે હવે થોડી જ વારમાં તેઓ સ્પષ્ટતા કરશે। પત્રકાર પરિષદમાં મીડિયા સમક્ષ તેઓ તમામ બાબતો જણાવી શકે છે। કોંગ્રેસ બાદ ભાજપમાં પણ ભડકાના એંધાણ। સાણંદના એમએલએ કનુભાઈ પટેલે સીએમ સાથે મુલાકાત કરી કોળી સમાજને મંત્રીમંડળમાં પ્રતિનિધિત્વ આપવા માટે તેમણે રજૂઆત કરી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું ત્યારે આ બાબતને લઈને તેઓ હવે સ્પષ્ટતા કરી રહ્યા છે। પરિવારનો એક સભ્ય છું અને સભ્ય તરીકે જે પણ અમારા મુખ્યમંત્રી સાહેબ જોડે ખાલી મુલાકાતે શુભેચ્છા મુલાકાતે ગયો હતો અને જે હું પરિવારમાં છું એટલે પરિવારનો સભ્ય છું એમાં મારે કોઈ એવી નારાજગી પાર્ટી પ્રત્યે છે નહીં અને રહેવાની પણ નથી કોઈ પણ સમય। હંમેશા અત્યારે છું ને કાયમ માટે ભારતીય જનતા પાર્ટીમાં જ રહેવાનો છું। કોઈ પણ અત્યારે હું પણ અમારા સમાજની 27% વસ્તી છે અને એ 27% કોળી સમાજની વસ્તીને ધોરણે સમાજને થોડું પ્રભુત્વમાં આપવા આવે એની ખાલી અમે રજૂઆત કરી છે પણ પાર્ટી પ્રત્યે કોઈ પણ નારાજગી નથી અને રહેવાની પણ નથી મારે કોઈ પણ।